હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે જે સેમ 4ની અંદર યુનિટ 1ની અંદર જે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટની અંદર આપણે ચર્ચા કરી ગયા અને આજે જે ચર્ચા કરવાની છે કે માનવ સંસાધન સંચાલનના કર્મચારી વ્યવસ્થાપકના કાર્યો કયા છે તે આપણે જોવાના છે. આપણે આગળના લેક્ચરમાં જોયું કે એની માનવ સંસાધન વ્યવસ્થાપકની ગુણો, લાયકાતો અને એની ભૂમિકાઓ કઈ રહેલી છે કે માનવ સંસાધન સંચાલન માટે કર્મચારી માનવ સંસાધન સંચાલન માટે એના ગુણો કેવા હોય, એની લાયકાતો કેવી હોય, એ જોયા બાદ આપણે અત્યારે એના કાર્યો જોવાના છે. તો અહીંયા ટૂંકમાં જે કર્મચારીની ભરતી કરવી, એની નિમણૂક કરવી, બઢતી બદલી, એના ઉપર નિરીક્ષણ રાખવું કે એની તાલીમ હોય, સુખાકારીના હોય, એ કેવા કાર્યો હોય એના પર ધ્યાન રાખવું અથવા દેખરેખ રાખવી. તો અહીંયાથી આપણે ડીપમાં એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ કર્મચારીની ભરતી, પસંદગી, નિમણૂક આદિ કાર્યો. સૌપ્રથમ એના પહેલું કાર્યમાં શેનો સમાવેશ થાય છે એ અહીંયા દર્શાવ્યું છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય સંખ્યામાં, યોગ્ય સમયમાં યોગ્ય કર્મચારીઓ પ્રાપ્ત કરવા એ વૈજ્ઞાનિક ભરતીનું હાર્દ. આવી વૈજ્ઞાનિક ભરતી માટે કર્મચારી વ્યવસ્થાપક એકમની જરૂરિયાતોનો અંદાજ ભરતીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ભરતીની વિવિધ પદ્ધતિઓ વડે જુદી જુદી કાર્યો દ્વારા યોગ્ય પસંદગી વિધિ અનુસાર કર્મચારીઓ પ્રાપ્ત કરે છે. કર્મચારીની ભરતી કઈ રીતના થાય છે, એની પસંદગી કઈ રીતના થાય છે અને એની નિમણૂક કઈ રીતના કરવામાં આવે છે અથવા તો શા માટે કરવામાં આવે છે એ અહીંયા દર્શાવ્યું છે. ત્યારબાદ છે કર્મચારી જાળવણીના કાર્ય કે કર્મચારીને એકમમાં ટકાવી રાખવા માટે એમાં કયા કાર્યો કરવા જોઈએ એ જોવાનું છે. કર્મચારી પ્રાપ્તિના કાર્યો સાથે સંતુષ્ટ કર્મચારીઓ જાળવવાનું કાર્ય સંકળાયેલું હોય છે. જે કર્મચારી તો પ્રાપ્ત કરવા, ત્યારબાદ એને જાળવી રાખવા માટે અથવા તો એને સંતોષપૂર્વક જે એનું વેતન દર મળે અને એ રીતના એ કર્મચારી જળવાઈ રહે એ જોવાનું છે. જેમાં વેતન, બઢતી બદલી અંગે નીતિના નિર્માણ તથા અમલના કાર્યોનો સમાવેશ કરી શકાય. આગળ કહ્યા પ્રમાણે કે જો કર્મચારીને યોગ્ય વેતન મળતું હોય, સમય અનુસાર એની બઢતી થતી હોય અથવા તો બદલી મળતી હોય તો એવા નિર્માણ સાથે કર્મચારીને જાળવી રાખવાનું કાર્ય શક્ય બને છે. વૈજ્ઞાનિક રીતે વેતન નક્કી કરવા માટે કાર્ય વિશ્લેષણ, કાર્ય વર્ણન, કાર્ય જરૂરિયાત, કાર્ય મૂલ્યાંકન, ગુણાંકન, કામગીરી મૂલ્યાંકન જેવા કાર્યો પણ કરવાના રહે છે. કર્મચારીઓના વિકાસને લગતા કાર્યો. કર્મચારી તાલીમ દ્વારા કાર્યક્ષમ કર્મચારી ઊભો કરી શકાય છે. કર્મચારીનો વિકાસ કઈ રીતના કરવો કે એને તાલીમ આપવી, એવી રીતના એને કાર્યમાં ટકાવી રાખવો તેમજ જાળવી શકાય છે. આ માટે તાલીમના વિવિધ પ્રકારો અને અનુરૂપ પદ્ધતિઓ દ્વારા કર્મચારીઓને તાલીમ આપવાનું આયોજન કરવાનું કાર્ય મુખ્ય છે. એટલે કે કર્મચારીઓને વિકાસને લગતા કાર્યો કે એને તાલીમને એવું આપવી, એને આયોજનપૂર્વક એનું કાર્ય સોંપવું. ત્યારબાદ કર્મચારીની સામાજિક સુખાકારી અને કલ્યાણના કાર્યો કઈ રીતના. સ્થિર અને સંતુષ્ટ કર્મચારી ગણ માટે જરૂરી સુખાકારી સંબંધમાં કાર્યોનો સમાવેશ કરી શકાય. જેમ કે જે આપણે જોયું, કર્મચારીઓને આરોગ્યની સુવિધાઓ પણ આપવામાં આવે સામાજિક સુખાકારીમાં. ત્યારબાદ આપણે જોવાનું છે કે કર્મચારીની શિસ્ત, જુસ્સાને લગતા કાર્યો કે કર્મચારીને જુસ્સામાં વધારો થાય એવા કાર્યો કરવાના. કર્મચારી અનુશાસન, સંયમને લગતા કાર્યો જેમ કે ફરિયાદ નિવારણ વ્યવસ્થા, અસરકારક માહિતી સંચાર વગેરે. કર્મચારીને જે અનુશાસન હોય કે સંયમને લગતા જેમ કાર્યો કે કર્મચારી જે ફરિયાદ કરે એનું નિવારણ થઈ જતું હોય કે એના કોઈ પણ પ્રશ્નોના ઉકેલ અને માહિતી સંચાર વગેરે શક્ય બનાવવા. ત્યારબાદ કર્મચારી સંચાલકો સાથેના સંબંધોને સ્પર્શતા કાર્યો જેવા કે સંયુક્ત મસલત, મજૂર સંઘ સાથેની વાટાઘાટો વગેરે. એટલે કે કર્મચારી અને માલિક વચ્ચેનો સંબંધ એટલે કે માહિતી પ્રેષણ અથવા તો કે માહિતી સંચાર યોગ્ય રીતના થતો હોય કે કર્મચારી અને માલિક વચ્ચેની કે એવી ભાવના હોય એની સાથેની વાટાઘાટો અથવા તો કે કર્મચારી હોય માલિક સાથે ખુલ્લી રીતના વાત કરી શકતો હોય અથવા તો એના પ્રશ્નોનું નિવારણ લાવવા માટેના પ્રશ્નો કરી શકતો હોય વગેરે. તેમજ તમામ પ્રકારના વહીવટીય કાનૂની કાર્યો કર્મચારી વ્યવસ્થાપકે કરવાના રહે છે. કે આ દરેક કાર્યો હોય છે કર્મચારી વ્યવસ્થાપક
કરવાના હોય છે. તો જુદા જુદા સંચાલન વિશારદોએ પણ પોતપોતાના અભિપ્રાય અનુસાર કર્મચારી વ્યવસ્થાપકના કાર્યો વર્ણવ્યા છે. તો કર્મચારી વ્યવસ્થાપકના ઉપરોક્ત કાર્યો પૈકી આપણે કેટલાક મહત્વના કાર્યો પણ વિગતે આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે જોવાનું છે કે કર્મચારી અને માનવ સંસાધન સંચાલન વચ્ચે જે તુલનાત્મક ચર્ચા જોઈએ. કર્મચારી સંચાલન અને માનવ સંસાધન વચ્ચે તુલનાત્મક ચર્ચા. તો અહીંયા આપણે આ હેનરી ફેયોલના મતે છે કે વિવિધ વૈજ્ઞાનિકોના મતે એમના મંતવ્યો રજૂ કર્યા હોય, પરંતુ આપણે અહીંયા આ તફાવતના મુદ્દા જોઈએ કે માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન. માનવ સંસાધન સંચાલનમાં આપણે પહેલાં જોઈએ એનો અર્થ કે માનવ સંસાધન સંચાલન આધુનિક સંચાલનનો વિશાળ અર્થ ધરાવે છે, જેમાં કર્મચારીઓ પ્રાપ્ત કરવા અને ટકાવી રાખવા ઉપરાંત તેમની કુશળતાનો વિકાસ કરીને કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશો તથા સંચાલકીય ઉદ્દેશો વચ્ચે સંકલન કરી સિદ્ધ કરવાનો મહત્વ આપે છે, જેમાં કર્મચારી સંચાલન કાર્ય સમાવિષ્ટ થાય છે. માનવ સંસાધન જે સંચાલન છે એનો અર્થ વિશાળ હોય છે, એટલે વિશાળ અર્થ છે જેને કોઈ આપણે ટૂંકમાં વર્ણવી શકતા નથી. અને એમાં કેનો સમાવેશ થાય છે આપણે જે એના કાર્યોમાં જોયા. ત્યારબાદ કર્મચારી સંચાલનને થોડા સંકુચિત અર્થમાં એવું ધરાવે છે કે સારા કર્મચારી મેળવી, જાળવવા અને વિકસાવવા તથા તેમના દ્વારા સંચાલકીય વ્યવસ્થાતંત્રીય કાર્યો સિદ્ધ કરવાના જે ધ્યેયો સિદ્ધ કરવાની કામગીરી કરવામાં આવે છે. કે કર્મચારી સંચાલનનો અર્થ એવો થાય કે જે આપણે ધ્યેયો સિદ્ધ કરવાના છે એની કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ બીજું જોઈએ કે માનવ તત્વનો સ્વીકાર કરે છે કે માનવ સંસાધન સંચાલનમાં માનવ તત્વનો કઈ રીતનો સ્વીકાર કરતા હોય અને કર્મચારી સંચાલનમાં કઈ રીતના કરે. તો પહેલાં જોઈએ માનવ સંસાધન સંચાલન માનવ તત્વને સંચાલનની માનવ સંપત્તિ તરીકે સ્વીકારે છે કે માનવ સંપત્તિ તરીકે માનવ તત્વને સ્વીકારે છે. જ્યારે કર્મચારી સંચાલનમાં શું છે કે વ્યવસ્થાતંત્રીય સંયોજનનું માધ્યમ હોય છે. વ્યવસ્થાતંત્રને એને સ્વીકાર કરવો પડે છે અને માધ્યમ ગણે છે. તેના કાર્યક્ષમ સંચાલન દ્વારા માનવીય બાબતોનો સ્વીકારથી ધ્યેયો સિદ્ધ થાય. અહીંયા જે કાર્યક્ષમ સંચાલન હોય એના દ્વારા જે માનવીય ધ્યેયો હોય કે માનવીય બાબતોનો સ્વીકારથી એના ધ્યેયો સિદ્ધ થાય છે. જ્યારે કર્મચારી સંચાલન સાધન ગણી વધુ વળતર કે સ્થૂળ પ્રોત્સાહકો આપી ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવા સાથે સંબંધિત હોય છે. જ્યારે કર્મચારીઓને પ્રોત્સાહકો આપી અથવા તો ધ્યેય સિદ્ધિ કરવા માટે એને સંબંધિત છે. ત્રીજું જોઈએ વિચારસરણી કે માનવ સંસાધન સંચાલન એ સંચાલનનો આધુનિક અભિગમ છે. એ આધુનિક વિચારસરણી ધરાવે છે કે આધુનિક અભિગમ છે અને આધુનિક વિચારસરણી સાથે સંબંધ છે. જ્યારે કર્મચારી સંચાલનનો જૂનો અભિગમ છે. અલબત્ત તેના વિકાસમાં માનવ વર્તનનો આધુનિક અભ્યાસનો ભાગ ભજવ્યો છે. ચોથું જોઈએ સંચાલકીય વલણ. માનવ સંસાધન સંચાલન એ માનવ તત્વલક્ષી વર્તન બનાવે છે, જ્યારે કર્મચારી સંચાલન એ ધ્યેયલક્ષી કાર્ય છે. એક આ માનવલક્ષી કાર્ય છે ને એક ધ્યેયલક્ષી કાર્ય છે, જેના દ્વારા કર્મચારીની આંતરિક શક્તિ અને વ્યક્તિગત વિકાસને પ્રાધાન્ય આપી ઉત્પાદકતા વધારવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા જે વ્યક્તિગત વિકાસને તો પ્રાધાન્ય આપવાનું છે અને ઉપરાંત ઉત્પાદકતા છે એ પણ વધારવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યારે કાર્યની જરૂરિયાત મુજબ કર્મચારી પ્રાપ્ત કરવાના અને તેમની જે લાયકાતનો ઉપયોગ અને વિકાસ કરી ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવાનું કાર્યનું વલણ ધરાવે છે. કર્મચારીમાં શું છે કે ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવાનું છે, જ્યારે માનવ સંસાધનમાં ઉત્પાદકતા વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કે અહીંયા સંચાલકીય વલણ બેમાં કેવું છે એ દર્શાવ્યું છે. ત્યારબાદ સમસ્યાનો ઉકેલ કઈ રીતના મળે કે માનવ સંસાધન સંચાલન સતત સંશોધન દ્વારા કર્મચારી સમસ્યાના ઉદ્ભવ પહેલાં અટકાવવાનો પ્રયત્ન કરે છે. કે કર્મચારીની સમસ્યા ઉદ્ભવ્યા પહેલાં જઈને કઈ રીતના અટકાવવી એ માનવ સંસાધન સંચાલનની અંદર એનું સંચાલન કરવામાં આવે છે. આ માટે સંશોધન અને સમાધાનની કામગીરી સતત
કરે છે, જ્યારે કર્મચારી સંચાલન એ સુધારાત્મક અભિગમ ધરાવે છે, જેમાં કર્મચારીના પ્રશ્નો ઊભા થાય પછી તેનું નિરાકરણ કરવા માટે વાટાઘાટો કરી સમાધાન કરવામાં આવે છે. અહીંયા અગાઉથી ખ્યાલ હોય કે કર્મચારી કેવા પ્રકારનો પ્રશ્નો ઊભા થશે અથવા તો કે એના પ્રશ્નોનો અટકાવ માટે એના સતત પ્રયત્નો અથવા સંશોધન શરૂ હોય છે. અને અહીંયા કર્મચારી સંશોધનમાં કર્મચારીના જો પ્રશ્નો ઊભા થાય ત્યારબાદ એનું નિરાકરણ અને સમસ્યા એટલે સમાધાન કરવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠું જોઈએ, બંનેની કામગીરીમાં શું ડિફરન્ટ છે. માનવ સંસાધન સંચાલનમાં ભરતી, પસંદગી, તાલીમ, મૂલ્યાંકન, વેતન પ્રથા, મજૂર કલ્યાણ ઉપરાંત કર્મચારી વિકાસ, કારકિર્દી આયોજન, સામાજિક જવાબદારીનો સ્વીકાર, સંશોધન, રચનાત્મક અભિગમ ધ્યાનમાં લઈ જુદી જુદી કામગીરી અપનાવાય છે, જેથી એકમની સાથે કર્મચારીઓનો પણ સર્વાંગી વિકાસ થાય છે. જે માનવ સંસાધન સંચાલનની અંદર એની પસંદગી, એની તાલીમ, એનું ગુણાંકન હોય કે એની વેતન પ્રથા, એની કારકિર્દીનું આયોજન, સામાયિક જવાબદારીનો સ્વીકાર કરે કે સંશોધન, રચનાત્મક અભિગમ ધ્યાનમાં અહીંયા એ દર્શાવ્યું છે. ને જ્યારે કર્મચારી સંચાલનની અંદર જૂના સંચાલકીય ખ્યાલ મુજબ ભરતી હોય, બઢતી, તાલીમ, એના વેતનના ધોરણ, ઉચ્ચ ઉત્પાદકતા, ગુણવત્તા માટેના સતત પ્રયત્નો કરે છે. મર્યાદિત કામગીરી અને વ્યક્તિ કરતાં સંચાલનને વધુ પ્રાધાન્ય અપાય છે. વ્યક્તિ કરતાં પણ સંચાલનને પહેલી પ્રાયોરિટી મળે છે. કર્મચારી સંચાલનમાં માનવ સંસાધન જીવનલક્ષી અભિગમ ધરાવે છે, જ્યારે કર્મચારી છે સંચાલન એ કાર્યલક્ષી અભિગમ છે, જેથી સંચાલનની તમામ સપાટીએ કામ કરતા માણસોને સાથે લઈને જીવનની ગુણવત્તા સુધારવા એનો પ્રયત્ન કરે, જ્યારે અહીંયા કાર્ય સુધારવા, ગુણવત્તા વધારવાનો પ્રયત્ન કરે છે. બધાના વિકાસનો પ્રયત્ન કરે છે. ઉચ્ચ માનવીય સંસ્કૃતિના વિકાસ તરફ એકમને લઈ જાય છે. જ્યારે સંચાલકીય ધ્યેયો સિદ્ધ કરવામાં ઓછી સમસ્યા ઊભી થાય તેવા પ્રયત્નો કરવામાં આવે, પરંતુ માનવ મૂલ્ય, સંસ્કૃતિ, સામાજિક વિકાસને મહત્ત્વ અપાતું નથી. અહીંયા માનવ મૂલ્ય, સંસ્કૃતિ કે સામાજિક વિકાસને મહત્ત્વ આપવામાં આવતું નથી. ત્યારબાદ આઠમું જોઈએ કે માનવ સંસાધનને સંચાલનનો પ્રાથમિક હેતુ કંપનીના માનવ તત્વનો રોજગારી, અભિપ્રેરણ, વિકાસ અને સંચાલનને વ્યૂહાત્મક ધ્યેયો સાથે સંકલિત કરી અને આયોજન પાર પાડવામાં આવે છે, તેમજ સમૃદ્ધિ, પરસ્પર વહેંચીને સામૂહિક વિકાસ અપનાવે છે. જે પ્રાથમિક હેતુ એનો કયો છે, કંપનીનું માનવ તત્વનું જે રોજગારી, કર્મચારીને અભિપ્રેરિત કરવા, એના વિકાસ અને સંચાલન માટે જે ધ્યેયો સાથે સંકલિત કરવાનું, ત્યારબાદ આયોજન પાર પાડવામાં આવે અને સમૃદ્ધિ, પરસ્પર વહેંચીને સામૂહિક વિકાસ અપનાવે, જ્યાં માનવ સંસાધનમાં સમાવેશ થાય. ત્યારબાદ જે કર્મચારી સંચાલનની અંદર પ્રાથમિક હેતુ એકમના ધ્યેયો સિદ્ધ કરવાનો હોય, તેમાં કર્મચારી ધ્યેય કે આંતરપ્રેરણા આગળ લાવી પરસ્પરના વિકાસના પ્રાધાન્ય નથી અપાતું અને સમૃદ્ધિ પણ સંચાલન પોતે જ રાખે છે. જ્યાંમાં કીધું છે કે સમૃદ્ધિ પરસ્પર વહેંચે છે, જ્યારે કર્મચારી સંચાલનમાં જે સમૃદ્ધિ પણ સંચાલન પોતે જ રાખે છે. જે સંચાલક કરનાર હોય છે એ વિકાસનું અથવા તો કે એની સમૃદ્ધિનું હોય કાંઈ એ એની પાસે રાખતા હોય છે, અને કર્મચારીના ધ્યેય કે આંતરપ્રેરણાને આગળ લાવી જે પરસ્પરના વિકાસનું પ્રાધાન્ય હોતું નથી. તો અહીંયા આપણે જોયું માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન વિશેનો આપણે જે તુલનાત્મક અભ્યાસ જોયો. તો આપણે જે આ માનવ સંસાધન સંચાલનના વિકાસની અંદર આ 4 વિસ્તારો છે કે જોયું. મોટાભાગના લોકો એમ કહે છે કે માનવ સંસાધનોનું સંચાલન એ આવનારી સહસ્ત્રાબદીનું જે સંચાલન છે, તેથી જ તમે તેઓને વ્યવસ્થિત સંચાલિત કરશો તો તેઓ તમારા વ્યવસ્થા તંત્રની સંભાળ લેશે. છેલ્લા થોડા વર્ષો થયા સંચાલનમાં આ બાબતનો એક સૌથી અગત્યની વિશિષ્ટ શાખા તરીકે જોવામાં આવે છે, જેના કાર્ય વિસ્તાર મુજબની નીચેની 4 બાબતોને કારકિર્દીની તકો તરીકે મહત્વ અપાયું છે. જે બાબતો વિશે એમ મનાય છે કે ભારતમાં આજે આ કાર્ય વિસ્તારો વિશિષ્ટતા તરીકે ઝડપી વિકસી રહ્યા છે અને સ્વીકૃત પણ થઈ રહ્યા છે. તો 4 વિસ્તારો આપણે જે માનવ સંસાધન વિકાસ માટેના છે, HRM,
જે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટનું, પછી કર્મચારી સંબંધો, જે રિલેશન હોય, પછી ઔદ્યોગિક સંબંધો, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સંચાલન હોય કે સંસાધન હોય, પછી માનવ સંસાધન વિકાસ એટલે ડેવલપમેન્ટ. તો માનવ સંસાધન સંચાલનના મહત્વના કાર્યો પણ ઉપરોક્ત બાકીની ત્રણેય બાબતોમાં આવે છે. તેમ છતાં સંચાલન કક્ષાએ તેની અગત્યતા જોવા દરેક એક અલગ શાખા અને કામગીરી તરીકે અલગ પ્રાધાન્ય મળતું હોય છે. કે દરેક ક્ષેત્રે જે માનવ સંસાધનો કર્મચારી હોય કે ઔદ્યોગિક સંસાધનો સંબંધો જાળવવા ગમે એમાં દરેક જગ્યાએ અલગ અલગ એને પ્રાધાન્ય મળ્યું છે. સંશોધનોની જન્મથી મળતી નથી. સમજણ, સુવાદિતી, સંબંધો, તાલીમ, શિક્ષણ અને વિકાસ વડે તેઓને યોગ્ય સ્વરૂપ આકાર મુજબ વિકસાવી શકાય છે. એ પાયાની ધારણા દરેક કાર્યો પાછળ રહેલી છે. એ સંદર્ભમાં માનવ સંસાધન વિકાસ અને તે મુજબ જે આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરી કે વિકાસ સંસાધનની કામગીરી શું હોય છે, આપણે ચેપ્ટર જે સ્ટાર્ટિંગમાં તે માનવ સંસાધન શું છે એ આપણે જોયું. તો અહીંયા આપણે આ ચેપ્ટર છે ફર્સ્ટ યુનિટ એ પૂરું થાય છે. તો એના કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક બતાવી દઉં. અહીંયા આપણે ફ્રન્ટ પેજ ઉપર ટીક માર્ક કરેલું છે કે એની પ્રસ્તાવના, એના લક્ષણો, અર્થ, ખ્યાલ, એની વ્યાખ્યા, પછી એના હેતુઓ જોયા, એનું મહત્ત્વ, એનું કાર્યક્ષેત્ર જોયું, પછી એની વ્યવસ્થાપકની લાયકાતો, ગુણોની, એના કાર્યોની ભૂમિકા જોઈ અને ત્યારબાદ બંનેની આપણે તુલનાત્મક ચર્ચા કરી. તો અહીંયા જે આ ક્વેશ્ચન છે કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન એને તુલનાત્મક અભ્યાસ છે. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આ ચેપ્ટર માટે. ત્યારબાદ એને વ્યવસ્થાપકની ભૂમિકા કઈ છે અને એના લાયકાતો એ જોવાનું. ત્યારબાદ એના હેતુ અને કાર્યક્ષેત્ર. સૌ પ્રથમ તો એની આપણે કોઈ બી ક્વેશ્ચન હોય તો એમાં અર્થ, એનું પ્રસ્તાવના અને વ્યાખ્યા, તો એનું શું કહેવાય કે શુદ્ધ ભાષામાં એની પ્રસ્તાવના સચોટ હોવી જોઈએ. વ્યાખ્યા, અર્થ અને એની પ્રસ્તાવના 3. ત્યારબાદ આપણે કીધું એનું કાર્યક્ષેત્ર, વ્યવસ્થાપકની ભૂમિકા અને એની તુલનાત્મક ચર્ચા. આ ચેપ્ટર માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને MCQમાં અમુક એવો પોઈન્ટ હોય કે ઇન્ટરનલ ટેસ્ટ પેપરમાં પણ પૂછાઈ શકે. એવા પણ હું કીધેલું છે કે કયા કયા ક્વેશ્ચન જે 1 માર્કમાં આવી શકે, કે કોઈ વૈજ્ઞાનિકના મંતવ્યો હોય કે કોઈ સાલ રજૂ કરી હોય કે કઈ સાલમાં શું બન્યું છે, કયું ઇન્સ્ટિટ્યૂટમાં શું કીધેલું છે, એ આપણે અંદર ચર્ચા કરી ગયા. તો અહીંયા આપણે આ ચેપ્ટર છે માનવ સંસાધન સંચાલન, એ આ યુનિટ આપણે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.